નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી ખાતે નંદ મહોત્સવ શોભાયાત્રા અને ગોપી ગીતોનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો। બોડેલી ખાતે નંદ મહોત્સવ શોભાયાત્રા અને ગોપી ગીતનું ત્રિવેણી સંગમ કાર્યક્રમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય કડી અમદાવાદ દ્વારાના સાનિધ્યમાં રંગારંગ યોજાયો હતો। ભગવાનની ભક્તિ માટે જેનું હૃદય ધબકતું રહે એ ગોપી છે। બોડેલી ખાતે નંદ મહોત્સવ શોભાયાત્રા અને ગોપી ગીતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય કડી અમદાવાદ દ્વારાના સાનિધ્યમાં રંગારંગ યોજાયો હતો। વ્રજનો માહોલ સર્જાયો હતો। બોડેલી ખાતે ગોપી ગીત સત્સંગ સમારંભનું આયોજન પરમ ભગવદીય મંજુલાબેન વલ્લભદાસના પરિવાર તેઓના સુપુત્રો મેહુલભાઈ તથા કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। કડી અમદાવાદવાળા પરમ પૂજ્ય શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીએ ગોપી ગીત પર અદ્ભુત અને અલૌકિક વચનામૃત નંદ મહોત્સવ કળશરૂપી શોભાયાત્રામાં સંખ્યાધિક વૈષ્ણવો જોડાયા હતા। દાલિયા કમ્પાઉન્ડ શ્રીમદ ભાગવતજી સાથે પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીની ભવ્ય શોભાયાત્રા નીકળી સત્સંગ સ્થળ ભક્ત સમાજની વાડી ખાતે પહોંચી હતી। વ્રજજનોની વેદના નિહરનાર વ્રજાધિપતિ 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી વ્રજ છોડી મથુરા ગમન કર્યું અને ગોપીજનોને જે વિરહ થયો, વિરહની જે વેદનામાંથી જે ગીત રચાયું એ ગોપી ગીત બોડેલી નગરની ભક્ત સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું। ભગવાનની ભક્તિ માટે હૃદય ધબકતું રહે એ ગોપી છે। વૈકુંઠમાં જે મળતું હતું તે પ્રભુએ વ્રજમાં જ આપી દીધું છે, એટલે જ તો લક્ષ્મીજી પણ સ્વયં વૈકુંઠ છોડી વ્રજમાં પધાર્યા છે એમ જણાવી આપશ્રીએ ગોપી ગીતનું સુંદર રસપાન કરાવી ઉપસ્થિત વૈષ્ણવજનોને કૃતાર્થ થયા હતા। પૂર્વ પટ્ટીના કવાટ, પાનવડ, છોટાઉદેપુર, તેજગઢ, પાવી જેતપુર, જંબુગામ, જાંબુઘોડા, સંખેડા, કલારાણી સંખેડા, બાદરપુરના સંકટ સંખ્યાધિક વૈષ્ણવ ઉપસ્થિત રહીને અલૌકિક લાહો લઈને ધન્યતા અનુભવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિપ્રો સેન્ટ્રલ કમિટી વડોદરાના પ્રવક્તા અશ્વિનભાઈ એચ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। જો ગુસાઈજી પરમ દયાલ પણ છે અને પરમ કૃપાલ પણ। પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરે તો કૃપા, પણ ગોપાલદાસજી દયાલ કયા એટલે જ્યારે આજે પણ ગુસાઈજીની જય બોલી ત્યારે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। કોઈની જયની સાથે તમે બોલો છો પરમ દયાલ, કેવું ગુસાઈજી સાથે જોડાઈ ગયું છે। કારણ કે એક 252 પ્રસંગોને વાંચીએ ત્યારે દરેક પ્રસંગે આપણને આ જય બોલવાની ઈચ્છા થાય। કેવા દયાલ છે, કેવા કૃપાલ, આટલા દોષો લઈને જીવ જાય છે છતાંય તુરંત ક્ષમા કરી અને નિસ્સાધન જનહિત કરેવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા। આ નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા તો ગુસાઈજી પધાર્યા છે। તો શ્રી પ્રભુની આગળ કહે છે, પ્રભુ અમે આપના છીએ અને આપણા આ જન્મમાં થયા એમ નથી, કેટલા જન્મોથી આપના થવા માટે તપ કર્યા છે, વ્રત કર્યા છે અને ત્યારે જઈને આ ગોપીનો દેહ મળ્યો છે તે થઈને હવે આપના થયા છે। એમ તમે આ જન્મમાં વૈષ્ણવ થયા એની પાછળના કેટલા જન્મોના ઇતિહાસ છે। એમ ન માનતા વૈષ્ણવ કુળમાં જન્મ એટલે વૈષ્ણવ થઈ ગયા, અરે ના, કેટલા જન્મોના તમારા પુણ્યો, સત્કર્મો, તપો, વ્રતો આ બધું કર્યા પછી વૈષ્ણવ કુળમાં બોડેલીમાં વૈષ્ણવના ઘરે તમને જન્મ મળે છે। એમ છે તો આપણને એમ લાગે છે કે આ જન્મની ઘટના છે, એમને કાંઈ થતું નથી આ દુનિયામાં, જગતમાં, એની પાછળ કેટલું એ હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.